ફકીરભાઈ સાહેબને અમે પ્રેમથી ફકીર કાકા કહેતા, આજે પણ એમને ફકીર કાકાથી જ સંબોધન કરું છું, કારણ કે એટલી આત્મીયતા હતી. હિસ્ટ્રીમાં મામા સાહેબ હતા, એમને નામથી નહીં પણ મામા સાહેબથી ઓળખતા, કારણ કે બધા સાથે એટલો બધો લગાવ થઈ ગયેલો હતો, એટલો પ્રેમ મળતો હતો કે અમે એ રીતે એમને સંબોધન કરતા હતા. એનું જે નેતૃત્વ એ વખતે હતું એ કલ્પના બહારનું હતું. એ 3 વર્ષો દરમિયાન વિશ્વાસ અને કામ શીખવા મળ્યું. અને NSSમાં હોવાથી સર્વ વ્યવસ્થાની જે ટીમ બનાવવા, સભા સંચાલનથી લઈને ભોજન વ્યવસ્થાથી લઈને આવનાર મહેમાનોથી લઈને દરેકની વ્યવસ્થા કેવી રીતે સંભાળવી એ આજે પણ યાદ કરું છું. એના દ્વારા ઘણું બધું શીખવા મળ્યું છે. અને चांद रहे नभ में रहे आपकी शान इस धरती पर. धन्यवाद. एक नंबर विनती करो जे 3 मिनिट માટે નડકલ ના કરો. આપ સૌને સંબોધન કરનારા ઘણા વક્તાઓ ભાઈઓ ઉડી ચૂક્યા છે. મારે થોડી કોલેજ સાથે વાતો ખાનગીમાં કરી લેવી છે. करना करता बात कर मेरा भूल जाना तेरा न भुलाना, नहीं बोले मेरा भूल जाना तेरा न भुलाना, तेरी रहमतों का कहाँ है ठिकाना, तेरी इस मोहब्बत ने पागल किया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया. આપણે જે સમાજમાં કુટુંબના રિવાજ છે, બાળક જ્યારે કુટુંબ શરૂ કરે ત્યારે એના માતા પિતાને, વાલીઓને, વડીલોને ઘરમાં ખૂબ આનંદ અને બહાર રાખવો. જો આ બાળક બહુ થશે તો સંતાનની માટેનું બહુ થાય. મારા ગુરુજનને આ વિનંતી કરું, ફકીરભાઈ સાહેબને, મોલભાઈ સાહેબને, કેવી પટેલ સાહેબને, કે આ બાળક બોલતું થઈ ગયું છે, વધારે બોલતું રહ્યો. हिंदी बोले पटेल साहब बिल्कुल गौरव ने हमारू गुजराती बोले, भट्ट साहब बोले बैठा छोड़े यार इंग्लिश बोले. Man love his past, man is always dissatisfied with his present, and man is always afraid of मानस मानस हमेशा भूतकाल में प्रेम, कोई अवकाश नहीं. भूतकाल में प्रेम करो, सलाह कोई जोखम नहीं. गुनाह बैठा बैठा भूतकालना दुश्मनो वारोया करो, कोई रिस्क नहीं. અને બેને બહુ ગંભીર મારી ફરિયાદ છે. જ્યારે મને બોલવા માટે બોલાવે, આચાર્ય શબ્દનો વાપરવા વિદ્યાર્થી તરીકે ઉપસ્થિત છું અને બહુ પેટની વાતો કરી. આચાર્યને આચાર સંહિતા લાગુ પડે, વિદ્યાર્થીને કશું લાગુ ના પડે. વિદ્યાર્થી તરીકે બોલાવો તો આચાર્ય તરીકે નહીં, વિદ્યાર્થી તરીકે બોલે. ભાઈ અમારી ગાડી છે, આચાર્ય તરીકે નથી બોલતો, વિદ્યાર્થી. અહીંયા તો મને एक कवरेज ट्रेनिंग એના કમાન્ડર્સ અને ટ્રેનમાં એને કામ થઈ ગઈ. તો દોડે ગામમાં પહોંચ્યો. ગામમાં એક ગલી હતી, એ ગલીમાં એક ઘર હતું છાપરા જેવું, ત્યાં આગળ દરવાજે જઈને ઊભો રહ્યો.
उसका कमांडर से चारों पड़ गया कि आप हम नहीं क्या मत करो, आप गुरु द्वारा नहीं क्या मत करो, ये लाइफ में दिस इज माय हाउस। अरे याद है मुझे क्या मानो ये मानस ने ये जे के भौगोलिक સ્થળ હતું એ જે કે ઘર હતું જે કે વિસ્તાર હતો જે ભૂમિ હતી એની પર સાથે એને એટલો બધો લગાવ હતો કે ત્યાં પહોંચી ત્યારે એને યાદ આવ્યું કે હું ફલાણો કહી છું આજે આટલા વર્ષો પછી અને કેવો વિદ્યાર્થી 27 વર્ષ પછી તમારી સમક્ષ પવિત્ર આજે જ્યારે આ દેવીઓ જોઈને આ લોકો જોઈને તે દીકરો ના હોત ત્યારે મને યાદ આવ્યું કે હું પણ 89 મહિનો વિદ્યાર્થી હતો યાદદાસ્ત પાછી આવી તો ડિટેલમાં સમજાવવું નહીં અમુક વાત મારે જે કહેવું આટલું છે અહીંથી ભટ્ટ સાહેબે કે મંજુબેને જે ઇંગ્લિશ ભણાવ્યું એ ઇંગ્લિશને માર્કેટમાં મૂકી લાખો કમાયેલું પગલું છું જાહેરમાં કોઈ ખચકાટ વગર અહીંથી જે લઈને ગયો બહુ સોલિડ લઈને ગયો અને આજે પણ મને ગૌરવ છે કે મારી પાસે छात्र बनाया जिसने हमें सुवर्ण का पात्र बनाया गुरुजन हमारे हैं पारसमणि गुरुजन हमारे हैं पारसमणि हम तो है सहृदय उनके ऋणी सबसे न्यारी सबसे प्यारी एलिस पटेल आर्ट्स कॉलेज हमारी नारायण भाई ने संस्था का बीज है बोया हमें उन्होंने अपनी यादों में है परोया सबसे बीजी थोड़ी पंक्तियां आ प्रमाणे छे जिन्होंने दिया है हमको ज्ञान जिन्होंने दिया है हम किसान जिन्होंने हमारा भाग्य बनाया गुरुओं ने બધા માટે મારા માટે પણ એક ઐતિહાસિક દિવસ બની રહેશે એટલા માટે કે સ્વપ્નોની ભૂમિમાં જે સ્વપ્ન સેવ્યા હતા એને પુનઃ યાદ કરવાનો મોકો આજે આપણે સૌ તો એમ કહ્યું છે કે જે જીવવા માટેની દીક્ષા આપે મનુષ્યત્વની શિક્ષા આપે અને આજીવિકામાં ભિક્ષા આપે તે શિક્ષણ છે અને શિક્ષણના આધારે જ શ્રેષ્ઠ સમાજ વ્યવસ્થા શ્રેષ્ઠ અર્થવ્યવસ્થા શ્રેષ્ઠ રાજ્ય વ્યવસ્થાનું સર્જન થાય છે રામ રાજ્યનું સર્જન કોઈ રામે કર્યું નહોતું દશરથે કર્યું નહોતું વશિષ્ઠ રામ રાજ્યનો પાયો શિક્ષણ સંસ્થાઓમાં નિર્મિત થાય છે યુવાનોના સ્વપ્નોને શિક્ષણ સંસ્થા આકાર આપે છે સાકાર કરે છે વિવેકાનંદજી કહ્યું મને 100 યુવાનો આપો આ દેશની તકદીર બદલાવી નાખીશ યુવાનોમાં આટલી બધી તાકાત છે जो आंधी से टकराए उसे तूफान कहते हैं जो आंधी से टकराए उसे तूफान कहते हैं जो तूफान से टकराए उसे युवान कहते हैं आ युवानोની સ્વપ્ન ભૂમિ તે શિક્ષણ બાપે જે અહીંયા સ્વપ્નો સેવ્યા હતા અને સાકાર કરી રહ્યા છો એનું સ્મરણ કરવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે जीवन नक्की करना जीवन ने दिशा अपनार अनेक ત્રણ કાર્યક્રમો શ્રેષ્ઠ કાર્યક્રમ બે દિવસ પહેલા એક સેમિનાર હતો આજે આ કાર્યક્રમ છે આવતીકાલે એક ભવ્ય સેમિનારનું આયોજન કર્યું છે બાબા થનગંતા યુવાન આચાર્ય છે આ યુવાન આચાર્યની પીઠ થાબડનાર અને પ્રોત્સાહન આપનાર સંચાલક કોણ છે એને વારે વારે ક્ષણે ક્ષણે ભાષાના તે પણ અધ્યાપન કાર્યક્રમની પૂર્ણ કરું છું એટલે હું ગુજરાતમાં છું અને ગુજરાતી હું બોલી શકું છું એટલે કોઈ જગ્યાએ નાન્યતર જાતિમાં તકલીફ થાય તો સહન કરી શકું
આ એમાં દિવાલ હતી અને એ દિવાલની આ બાજુ અમે બેસીને પ્રાર્થના કરતા કરવામાં આવે છે. આ ગ્રાઉન્ડ પ્લસ 3 મકાન હતું. એક આ જેના પર આપણે બેઠા છે અને એક માળ ઉપર. બીજો મકાન હતો આ સંસ્થાનો સામે સીધી પટેલ અને શાખા વ્યવસ્થિત ભારત આર્ટ્સ અને કોમર્સ અને એની પણ એ દશા હતી કે એક ગ્રાઉન્ડ અને એક ફર્સ્ટ ફ્લોર આ જાતની જે વખતે મકાનની રચના. અત્યારે આપ જોઈ શકશો કે આ સંસ્થા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની સંસ્થાઓ છે. એમાં 9 મકાનો છે. ગ્રાઉન્ડ પ્લસ 3 મિનિમમ છે. આ એક ભૌતિક વૃદ્ધિ તમને જોવા મળશે. કેટલાક લોકો આ બાજુના ગયા લોકો જઈ આવવાનું માત્ર જોજો કે કેટલી પ્રગતિ છે. હોસ્પિટલ છે ગ્રાઉન્ડ પ્લસ 3. આ આખી પ્રગતિ જે થઈ છે તે તમારા બધાને યાદ છે. જો તમે તે વખતે ના આવ્યા હો તો અત્યારે ક્યાં કહો એટલે બધું શ્રેય જે પૂર્વ વિદ્યાર્થીઓને જાય છે, અધ્યાપકોને જાય છે. તે વખતે જે જાગૃત મંડળમાંથી કામ કરતા હતા એ બધું શ્રેય જાય છે. અત્યારે તે વખતે માત્ર ડિગ્રી પાસે અત્યારે પોસ્ટ ડિગ્રી છે. આ પરિવર્તન છે. અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ છે. ત્યાં સીધી પટેલ અને રમેશભાઈ શિક્ષણ શાસ્ત્ર પણ ભણ્યા છે. બીજા પણ ભણ્યા છે. આચાર્ય તે લોકો પણ જાણે છે એટલું સહેલું નથી. એ લોકો જાણે છે કે સંસ્થાઓ કરવી એટલી મુશ્કેલ બાબત છે અને એમાં તમે 24 કલાકની જેટલી જાગૃત અવસ્થા તમારી હોય એ જાગૃત અવસ્થામાં એ સ્વતંત્ર વિચારને કરવાનો સંસ્થા ઊભી ના અને એનાથી આગળ જઈએ તો સંસ્થા ઊભી કરવાની તો મુશ્કેલ છે જ વાત, પણ એનાથી વધારે મુશ્કેલ છે એક માણસ તૈયાર કરવાનો. તમે લોકોને તૈયાર કર્યા છે આ સંસ્થાએ ખૂબ જહેમત લીધી છે એવું હું માની છું. જે રીતે આપણે બધા પ્રતિભાવોને અહીંયા સાંભળ્યા ત્યારે મને લાગ્યું કે ભાઈ બહેનોએ અને અત્યારે જેટલા હતા એ લોકોએ પુષ્કળ કામ કર્યું છે. એની પાસે છે એટલે માટે બધા જાણ્યા છે. પણ હકીકત એવી છે તમને કેટલાકને એ સંસ્કારમાં ભણાવ્યા છે કે જાતોને પણ બરાબર ભજવ્યા છે. એવું નથી કોઈએ કે આમ કરતા હતા આમ કરતા એટલે અને અમારે ત્યાં અમે ભણતા હતા ત્યાં વર્ષે મારેથી તો પણ 10 દિવસો વર્ગ પડે પુષ્કળ વર્ગ. જે દિવસે વર્ગ પડે ત્યારે કોલેજમાં બધા આખી કોલેજ પ્રિન્સિપલ ડાઉન ભણાવવાના એવરીબડી વોઝ ઓન ધ હિલ્સ. એટલે બહાર જતા અને બરફથી રમતા અને બરફ એટલે બોમ્બ બનાવવાના અને એકબીજાની બહાર. હવે અમારા પ્રિન્સિપલ સાહેબ પણ ટોપી પહેરીને પેલી બ્રિટિશ ટોપી કરીને અમારાથી આગળ જતા હતા અને અમે પેપર એટલું પહોંચાયું 7 અમારે તોફાની છોકરાઓ હતા જેમાં મારો કોઈ સમાવેશ થતો એવું નથી કે એટલે અમે 7 માણસો અને પછી શરત લાગી કે ભાઈ આ પ્રિન્સિપલ સાહેબનો ટોપો ઉડાવી દે પણ એમને હાનિ ન થાય એવું કોણ. એટલે કોઈ તૈયાર ન થાય એટલે પછી કે આ બંદૂક ચલાવે છે એટલે એને નિશાનો બરાબર હશે એટલે એ કરી શકે છે. એટલે પછી જવાબદારી મને સોંપી એટલે બોલ બનાવ્યો બરફનો અને પછી મારો ને ટોપો ઉડી ગયો. ટોપો ઉડીને આગળ પડ્યો એટલે insight into aiming at a particular thing and decent. એમાં હંમેશા ડિસન્સી રહે. આપણે જ્યારે વર્ગોમાં વર્તીએ અધ્યાપકોને ભજવા માટે કે પ્રિન્સિપલને ભજવા માટે પ્રિન્સિપલ સાહેબ ક્યાં ગયા ને તો એની કેટલાક ચાલો વિદ્યાર્થીઓ ભણશે તો એ લોકો સમજી શકે પ્રિન્સિપલને શી રીતે ભજવવું. એટલે અત્યારે થોડી ઉછળતા આવે છે
એને આપણે વાત કરતી અને એની જગ્યા શાલીનતા આવી જાય અને ડિસન્સી આવી જાય તો મને લાગે છે હજુ પણ અવકાશ છે. તમે તમારા અધ્યાપકો સાથે પ્રિન્સિપલો સાથે બહુ મન લગાવીને શરારત કરી શકો, એમને કરી શકો. they will also enjoy it. કે તમે લોકો જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ લોકો અત્યારે અનુભવી શકે કે ભાઈ અમે શું કર્યું છે, વર્ગો બેસીને શું કર્યું છે, વર્ગની વાત શું કર્યું છે. અને હું તમને કહું એક શિક્ષણ પ્રક્રિયાને તમે તો માણસ છું એટલે માટે કહું છું કે આ બધી વસ્તુઓમાં તમારો વિકાસ છે. There's a sense of growth in all these activities that you do in the classroom and all of the accidents. મારે કહેવું જે વખતે મતો તો તે વખતે હાવર્ડ કરે એના મોઢાથી હાવર્ડ આમ યુનિવર્સિટીનું નામ એટલે એના મા બાપને એમ કહ્યું કે આ છોકરાઓ ઉપર બહુ ભારે પ્રભાવ છે હાવર્ડ યુનિવર્સિટી. એના માનવ પર એટલો એટલી અસર છે એ લખતી વખતે પણ મા બાપનું નામ ના લે પણ હાવર્ડનું નામ લે. એ તો સામાન્ય રીતે આપણે કોઈ ભાગે ને એટલે માં યાદ આવે. તે માટે બંને પતિ ગયા હાવર્ડ યુનિવર્સિટીના ચાન્સલર પ્રેસિડેન્ટ છે. જ્યાં ગયા ત્યાં પ્રેસિડેન્ટના જે 4 વાગ્યા પછી કદાચ કંટાળી ગયા પીએ છે એટલે એને એમ છો કે જ્યાં સુધી આ લોકોને હું મુલાકાત ન કરાવું ત્યાં સુધી જવાના નથી, અહીં જ બેઠા રહેશે. એટલે પછી ના છૂટકે એમને મુલાકાત અપાવી અને ત્યાં જે પ્રેસિડેન્ટ હતો તેને પણ એને એક વખત જોયા અને એના કપડા ઉપર નજર એમની ગઈ. હવે કેવો જવાબ પ્રેસિડેન્ટ આપે છે, આ કઈ કબ્રિસ્તાન નથી એમ કે. એટલે હેસિયત કેવી રીતે ઓળખે છે લોકો એના કપડાથી, મનથી નહીં. મન શું છે, મન શું બોલે છે, એની ઈચ્છા શું છે તમે સમજી શકો. શી ઈચ્છા હશે મન બસ. એટલે દર્દી બધું આપણે દ્રષ્ટિ શું કરવાનું છે. આ કઈ ઉઠી ગયા બને અત્યારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એમના દીકરાને નામે one of the best universities આપવા તૈયાર થશે એ તો તમે નક્કી કરશો. પણ તમે આપશો તમે ના નહીં પાડી, 1 પૈસો અમે થોડી લઈશું અને 1 કરોડ હશે તો પણ લઈશું, એટલે વાંધો નથી. પણ આ વિદ્યાર્થી અને યુનિવર્સિટીઝ વચ્ચે કે કોલેજો વચ્ચે કે સંસ્થાઓ વચ્ચે કેવા સંબંધો હોય છે એ જાણવા જેવું છે. એટલા માટે મેં તમને આવે. હું માનું છું કે તમારું ભવિષ્ય ઉજ્જવળ થશે. એ રીતે પ્રાપ્ત થયેલું છે તે તમે મળી શકો. આ સંસ્થાના કોઈ પણ અધિકારીની જરૂર પડે તો એ તમને મળશે. નિસંકોચ આપશો, કોઈ જરૂર નથી કે ભાઈ તમે તમારો પરિચય લાવો, તમે આટલું કહેશો કે આ આજના મુખ્ય મહેમાન મહેશભાઈ જોશી સાહેબને સ્મૃતિ ચિહ્ન આદરણીય મણિ કાકાને આમંત્રણને માન આપી અત્રે એમના વિચારો રજૂ કર્યા, એમનો કિંમતી સમય આપ્યો. કોલેજ વતી એમના તરફ પણ આભારની લાગણી વ્યક્ત કરું છું. આ કોલેજના દાતા નારાયણભાઈ શંકરભાઈ પટેલના લઘુબંધુ પૂજ્ય મણિકાકા પણ અત્રે ઉપસ્થિત રહી પ્રસંગ શોભાનો એ બદલ બંધુ રમેશભાઈ સાહેબ તરફ પણ કોલેજ વતીથી હું આભારની લાગણી વ્યક્ત કરું છું. અમારા જુદા જુદા તમામ કાર્યક્રમોમાં અને કોલેજની વિવિધ પ્રવૃત્તિઓમાં સદા અમને ઉત્સાહ, ઉમંગ અને પ્રેરણા આપે તેવા અમારા નવયુવાન આચાર્ય શ્રી ડોક્ટર મોહનભાઈ પટેલ તરફ પણ હું
અધ્યાપક મિત્રો વતી અને આપ સૌ વતી આભારની લાગણી વ્યક્ત કરું છું અને સાથે સાથે ફકીરભાઈ સાહેબ પણ એટલા જ ઉત્સાહ અને પ્રેમથી આ બધા કાર્યક્રમોમાં ઉત્સાહ પ્રેરે છે અને માર્ગદર્શન આપે છે તેમના તરફ પણ હું આભારની લાગણી વ્યક્ત કરું છું। સાથે સાથે અમારી કોલેજના અધ્યાપક મિત્રો, બિન શૈક્ષણિક સ્ટાફ, સેવક મિત્રો તરફ પણ હું અત્રેથી આભારની લાગણી વ્યક્ત કરું છું। આ ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવામાં સૌથી મહત્વનો ફાળો આપ સર્વનો છે। જો આપ સર્વ અહીંયા અમારા આમંત્રણને માન આપ્યું ઉપસ્થિત ન રહ્યા પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેમને ફાળો આપ્યો છે તે સૌ તરફ આભારની લાગણી વ્યક્ત કરી વિરમું છું। ધન્યવાદ। ખીલ્યા છે તેઓ સ્નેહાળ ફૂલ સ્વરૂપે આ, ખીલ્યા છે તેઓ સ્નેહાળ ફૂલ સ્વરૂપે આ, ને મહેક્યા છે સુગંધ સ્વરૂપે ક્યાં, ને મહેક્યા છે સુગંધ સ્વરૂપે ક્યાં। વર્ષે સદાય સ્નેહાળ વર્ષા એમના જીવન આંગણમાં, બની રહે સરળ પ્રગતિનો પંથ એમનો, બની રહે સરળ પ્રગતિનો પંથ એમનો, રહેશે સદાય સુકોમળ જીવન એમનો, ઉજ્જવળ ઘર એમનું, દીપી ઉઠશે ઉજ્જવળ ઘર એમનું। અહીંયા કાર્યક્રમ પૂરો થાય છે પણ રાષ્ટ્રગાન કરી નાસ્તો લીધા બાદ જ આપણે વાચન મિનિટનો સમય લઈ બધા નહીં કેમ કે હવે આપણે ઉપપ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે આચાર્ય શ્રી રાયસિંહભાઈ કોઈનું નામ મેસેજ કરું છું। એમની સાથે ડોક્ટર બીકે પટેલ જે બાબાના દિવસ જે સુરત કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલ છે સંસ્થાપક છે। સહમંત્રી તરીકે નામ રજૂ જયકર મહેકવાન જે પણ આપણી સંસ્થામાં સાથે છે મંત્રી તો ખાલી સુરેશ આપણા છે। ખજાનચી તરીકે ઈલાબેન મહેકવાન, સહખજાનચી તરીકે જ્યોતિ પટેલ જે આણંદ સંસ્થામાં કામ કરે છે। સંગઠન કરતા તરીકે જેમ ખેડાવાના આચાર્ય શ્રી સુનાવનું વિક્રમસિંહ સંગઠન કરતા। આ સિવાય આપણે કારોબારીના સભ્યો લેવાના છે। હું કામ કરું છું એક ગામને એક સભ્ય આપણે લેવાનો જેનો ભાઈ અમે સર્વિસ કમ્પ્લીટ કરતો નથી પણ આપશે રજૂ કરશો તો આપણે સ્વીકારીશું બરાબર। એક સૌથી પહેલા ખાસરા કોઈ છે ખાસરા નસીબ જયસ્વાલ ઉમરેઠ નું કોઈ છે ઉમરેઠ નું ઉમરેઠ ઓલા ભાઈનું નામ તો બેન જલ્દી જરા હવે નહીં શું બોલા બાકી નથી તો બાકી લાવો। ત્યાર પછી પરેશ પરેશ ભૈયા છે ના પેલા ભાઈ નામ લખાઈ દે પરેશ એ નામ તો પરેશ। ત્યાર પછી સદાનાપુરા કણો ભલે એ સદાનાપુરા કણો સદાનાપુરા કણો કોઈ એ છે નામ હા। ત્યાર પછી સામરખા જીતુભાઈ સાહેબ પણ જીતુભાઈ આ સામરખા જીવ ગયો। ત્યાર પછી કરમસર છે ભાઈ કરમસર બાકી રાખો।